નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ બોટ અર્પણ કરાઈ। સંભવિત પૂરની પરિસ્થિતિમાં 10 વ્યક્તિની ક્ષમતા ધરાવતી પ્રત્યેક બોટ રાહત બચાવમાં થશે ઉપયોગી। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહીવટી તંત્રને જીસીપીએલ કંપની દ્વારા 6 આધુનિક રેસ્ક્યુ બોટ ફાળવવામાં આવે। ભરૂચ જિલ્લામાં સંભવિત પૂર કે જળ આપત્તિના સમયે ઝડપી રાહત અને બચાવ કામગીરી હાથ ધરી શકાય તે હેતુથી આ બોટ ઉપલબ્ધ કરાવવામાં આવે છે। જેના અનુસંધાને રેસ્ક્યુ બોટ અર્પણ સમારોહ યોજાયો હતો, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। 10 વ્યક્તિની બોટ દીઠ ક્ષમતા ધરાવતી આ 6 બોટ પૈકી 3 બોટ ભરૂચ પાલિકાને અને 3 બોટ અંકલેશ્વર પાલિકાને સોંપવામાં આવે છે। બંને પાલિકાઓ તેઓ તરફના નર્મદા નદીના કાંઠાને કવર કરશે। કાર્યક્રમમાં પ્રાંત અધિકારી મનીષા મનાણી, ચીફ ઓફિસર ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર, જીસીપીએલ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વરના પાનુડી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું મોત નિપજાવવાના મામલામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે। અંકલેશ્વરના પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગના પ્રયાસ દરમિયાન ટ્રેનમાંથી પટકાતા 32 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ઘટનાને પગલે રેલવે મુસાફરોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। મૂળ રાજસ્થાનનો 32 વર્ષીય અશોક ગુર્જર જયપુર બાંદ્રા ટ્રેનમાં સુરત તરફ જઈ રહ્યો હતો। અશોક જનરલ કોચમાં દરવાજા નજીક બેસીને મુસાફરી કરી રહ્યો હતો। દરમિયાન પાનોલી રેલવે સ્ટેશન નજીક ચાલુ ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો કથિત પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં અશોક ટ્રેનમાંથી પ્લેટફોર્મ પર પટકાયો હતો અને ત્યારબાદ ટ્રેન નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ગંભીર હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। અશોક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મોબાઈલ સ્નેચિંગના કથિત પ્રયાસ અંગે તપાસ હાથ ધરી છે। ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનાને કારણે રેલવે મુસાફરોની સુરક્ષા સામે પણ સવાલો ઊભા થયા છે। પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાની તપાસ તેજ કરી છે। ભરૂચના રેલવે સ્ટેશનો પર મોબાઈલ સ્નેચરોના આતંક વચ્ચે ભરૂચમાં ઇજનેર યુવક પટકાતા જીવ માંડ બચ્યો હોવાની બીજી ઘટના સામે આવી છે। ભરૂચ સ્ટેશનથી અજમેર એક્સપ્રેસ ટ્રેન ઉપડતા જ નંદેલાવ બ્રિજ પાસે મોબાઈલ સ્નેચિંગની બીજી ઘટના બની હતી। જાડેશ્વર સુમિત્રા એપાર્ટમેન્ટમાં રહેતા 25 વર્ષીય અભિલાષ નાયર બિરલા કંપનીના મેકેનિકલ ઇજનેર વડોદરા મિત્રને મળવા જઈ રહ્યા હતા। ચાલુ ટિકિટ લઈ તેઓ જનરલ ડબ્બામાં ઘૂસતા ભારે ભીડના કારણે દરવાજા પર બેસી મુસાફરી કરી રહ્યા હતા। નંદેલાવ રેલવે બ્રિજ પાસેથી ટ્રેન ધીરે પસાર થઈ રહી હતી ત્યારે તેમના ગૂગલ પિક્સેલ મોબાઈલ પર કોલ આવતા તેમણે ફોન વાટ કરવા કાઢ્યો હતો। તે જ સમયે ટ્રેન બહાર ટ્રેક પર રહેલા મોબાઈલ સ્નેચરે ફોન છૂટાવવા હાથ માર્યો હતો। ફોન કડામાં ભેરવાઈ જતા યુવા ઇજનેર પણ ટ્રેનમાંથી નીચે પટકાયો હતો, જેમાં તેને સામાન્ય ઈજા થવા સાથે ચશ્મા પણ તૂટી ગયા હતા। જે તકનો લાભ લઈ મોબાઈલ સ્નેચર ₹50,000નો મોબાઈલ લઈ ફરાર થઈ ગયો હતો। રેલવે પોલીસે આ ઘટનામાં પણ ગુનો દાખલ કરી તપાસ તેજ કરી છે। ભરૂચ દહેજ પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે એક આરોપીની કરી ધરપકડ। ભરૂચના દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર હથિયારો સામે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન દહેજ ગામના વાડી ફળિયામાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। દહેજ પોલીસ ઇન્સ્પેક્ટર HB ઝાલાની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। દરમિયાન પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે દહેજ ગામના વાડી ફળિયા નજીક અનિલકુમાર અરવિંદભાઈ ગોહિલ ઉંમર વર્ષ 33 નામનો શખ્સ ગેરકાયદેસર દેશી બનાવટની પિસ્તોલ સાથે ફરતો હતો। બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરતા શખ્સ મળી આવ્યો હતો। તેની તલાશી લેતા એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવતા પોલીસે તેને ઝડપી લીધો હતો। પોલીસે આરોપી પાસેથી આશરે ₹20,000ની કિંમતની એક દેશી બનાવટની પિસ્તોલ કબજે કરી છે। આ મામલે દહેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ભરૂચ એ ડિવિઝન પોલીસે 4 વર્ષ જૂની એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલ્યો, 3 આરોપીઓની કરી ધરપકડ।
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે સન 2021માં શ્રવણ ચોકડી પાસેથી ચોરી થયેલી એક્ટિવા મોપેડનો ભેદ ઉકેલી 3 ઇસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી ચોરીની એક્ટિવા સહિત કુલ ₹1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે 4 વર્ષ અગાઉ ચોરી થયેલી કાળા રંગની નંબર પ્લેટ વગરની એક્ટિવા મોપેડ લઈને એક ઇસમ ભરૂચ સિટી સેન્ટરથી ધોળીકોઈ બજાર તરફ આવવાનો છે. બાતમીના આધારે પોલીસે ધોળીકોઈ બજાર તરફના રસ્તા પર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી મુજબની એક્ટિવા આવતા પોલીસે તેને રોકી પૂછપરછ કરી હતી. શરૂઆતમાં ઇસમ ગલ્લા તલ્લા કરવા લાગતા પોલીસે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યો હતો કે એક્ટિવા આરોપી તમીમ અહેમદ કોન્ટ્રાક્ટરે સન 2023માં સિદ્ધપોણ ગામના રફીક મોહમ્મદ ફોડીવાલા પાસેથી ખરીદી હતી અને ત્યારબાદ તેના પિતરાઈ ભાઈ અબ્દુલ કાદિર અબ્દુલ રસીદ મુલ્લાને ચલાવવા માટે આપી હતી. પોલીસે બંનેને બોલાવી વધુ તપાસ કરતા એક્ટિવા સને 2021માં ભરૂચની શ્રવણ ચોકડી પાસેથી ચોરી થયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે GJ16DD4411 નામની એક્ટિવા મોપેડ, એક એપલ આઈફોન 16 પ્રો મેક્સ અને 2 વિવો એન્ડ્રોઇડ મોબાઈલ સહિત કુલ ₹1.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કેસમાં અબ્દુલ કાદિર અબ્દુલ રસીદ મુલ્લા ઉંમર વર્ષ 28, તમીમ અહેમદ કોન્ટ્રાક્ટર ઉંમર વર્ષ 32 અને રફીક મોહમ્મદ ફોદીવાલા ઉંમર 52ને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્રણેય આરોપીઓને અટક કરી પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને તાલુકા પંચાયત સભ્યોની પોલીસે ધરપકડ કરતા રાજકીય ક્ષેત્રે ગરમાવો આવી ગયો છે. ભરૂચના આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલની ધરપકડ કરવામાં આવી હતી, જેના પગલે આમોદના રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે. આમોદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આમોદ પોલીસ મથકે સરકારી કામમાં રૂકાવટ અને ધમકી આપી હોવાની આપવામાં આવેલી ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ધરપકડના સમાચાર પ્રસરી જતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોમાં પણ ચર્ચા તેજ બની હતી. ઘટનાની જાણ થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો આમોદ પોલીસ મથકે પહોંચ્યા હતા. કોંગ્રેસના આગેવાનોની પોલીસ મથકે હાજરીને પગલે પોલીસ મથક બહાર રાજકીય માહોલ ગરમાયો હતો. હાલ આમોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્રના બાળકોને આત્મનિર્ભર બનાવવા અપાય છે વિશેષ તાલીમ. ભરૂચના ત્રાલસા સ્થિત અસ્મિતા વિકાસ કેન્દ્રમાં રક્ષાબંધન પર્વને અનુલક્ષીને બાળકોને રાખડી બનાવવાની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકો દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓ બજારમાં વેચવામાં આવે છે અને તેમાંથી મળતી આવક સીધી જ આ ગરીબ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, જેથી તેઓ આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી શકે. સંસ્થાના આચાર્ય મનીષાબેન ત્રિવેદી જણાવે છે કે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી માનસિક દિવ્યાંગ બાળકો અહીં નિઃશુલ્ક નિવાસ સાથે અભ્યાસ કરે છે. બાળકો માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિવિધ થેરાપી, તાલીમ, લોજિંગ અને બોર્ડિંગ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. 20 વર્ષથી વધુ ઉંમરના મનોદિવ્યાંગ યુવાનો માટે સંસ્થામાં વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ કાર્યરત છે. અહીં અગરબત્તી, ફાઇલો, કોડિયા, રાખડીઓ, કાપડની બેગો સહિત વિવિધ ઉપયોગી વસ્તુઓ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ પૂર્ણ કર્યા બાદ સંસ્થાએ 4 મનોદિવ્યાંગ યુવાનોને મદદનીશ પ્યુન, મદદનીશ રસોઈયા અને માળી જેવી જવાબદારીઓ સોંપે છે. તેમને દર મહિને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવે છે, જેથી તેઓ સ્વાભિમાન સાથે આત્મનિર્ભર જીવન જીવી શકે. નમસ્તે, મારું નામ પ્રકાશ છે. હું અસ્મિતા વિકાસ કેન્દ્રમાં જોબ કરું છું. અમે અહીંયા ગાડી રાખડીઓ બનાવીએ છીએ. તે તમે બધા આવી આવશો. નમસ્તે. અમારી અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે, ભરૂચ જિલ્લાનું ત્રાલસા ગામ છે નાનકડું, જ્યાં ખૂબ સુંદર મજાની સંસ્થા બનાવવામાં આવી છે. અહીં મનોદિવ્યાંગ બાળકો આખા ગુજરાતમાંથી આવીને વસે છે. 20 વર્ષથી નીચેના બાળકો માટે આપણે શિક્ષણ, થેરાપી આવી બધી સુવિધાઓ ઉપલબ્ધ કરી છે. પણ 20 વર્ષથી ઉપરના જે બાળકો છે એમાં આપણો સૌથી સુંદર કાર્ય એ છે કે લોકોને આપણે વ્યવસાય તાલીમ કેન્દ્ર ઊભું કર્યું છે. અહીંયા શેલ્ટર્ડ વર્કશોપ નીચે બાળકો અલગ અલગ વસ્તુઓ બનાવે છે. મુખ્ય હેતુ આપણો એ છે
કે બાળકો પોતે આત્મનિર્ભર બને, પોતાના કૌશલ્ય પ્રમાણે એ લોકો પોતે કાર્ય કરતા થઈ જાય, વાલીઓને પણ સમાજમાં ગૌરવ થાય કે મારું બાળક વિકલાંગ છે છતાં પણ એ બાળક આજે આત્મનિર્ભર થઈ અને થોડું ઘણું એ કમાઈ શકે છે. હાસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે લક્ષ્મી હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી સૂક્તની 27,000 આહુતિ આપવામાં આવી હતી. ભરૂચના હાસોટના ઇલાવ ગામ ખાતે સદગુરુ ભદ્રાલય આશ્રમ ખાતે સ્નેહલ મહેતા મહારાજના સાનિધ્ય અને પ્રેરણાથી દિવ્ય ભક્તિ અને ભજન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે માં લક્ષ્મીજીની કૃપા તથા આશ્રમની પવિત્રતા અર્થે શ્રી સૂક્તની 27,000 આહુતિ સાથે મહાહવન યોજાયો હતો, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લક્ષ્મી માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. હવન દરમિયાન ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત ભક્તોએ શ્રદ્ધાપૂર્વક હવનના દર્શન કરી ધાર્મિક લાભ લીધો હતો. આ મહાયજ્ઞમાં 80 જેટલા યજમાનોએ ભાગ લીધો હતો. આજે માતાજીની કૃપાથી ખૂબ સરસ શ્રી સૂક્તની 27,000 આહુતિથી શ્રી યાગ આપણે અહીંયા આગળ આયોજન કર્યું છે. આ આયોજન કરવાની પાછળ હાલના સમયની અંદર આખી દુનિયામાં જે કંઈ પણ તકલીફ ઉત્પન્ન થઈ છે અને લોકોના મનની અંદરથી શાંતિ જતી રહી છે અને લક્ષ્મી નથી, તો બધાને શ્રી એટલે કહેતા કે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય, સર્વનું કલ્યાણ થાય, સર્વની જીવનની અંદર પ્રગતિ થાય, એ હેતુથી આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટના નવા નિયમો સામે વકીલોના વિરોધ વચ્ચે હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા વકીલોએ ફટાકડા ફોડી ઉજવણી કરી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાગુ કરવામાં આવેલા નવા નિયમો સામે રાજ્યભરમાં વકીલોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો હતો. અંકલેશ્વરમાં પણ વકીલોએ કોર્ટ કામગીરીથી અલિપ્ત રહી અને પરિપત્રની હોળી કરી આ નવા નિયમો પાછા લેવાની માંગ કરી હતી. વકીલોના ઉગ્ર વિરોધને ધ્યાને રાખીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. હાઈકોર્ટે નિર્ણય પાછો ખેંચતા જ વકીલોમાં ખુશીની લહેર ફરી વળી હતી અને તેમણે ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાજ્યભરમાં વકીલોને એકજૂથ અને ઉગ્ર વિરોધ સામે આખરે હાઈકોર્ટ નમતું જોખવું પડ્યું છે અને આ નિર્ણય પાછો ખેંચવાની જાહેરાત કરવામાં આવે છે. હાઈકોર્ટ દ્વારા નિર્ણય પાછો ખેંચાતા જ વકીલ મંડળના સભ્યોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વકીલોએ હાઈકોર્ટના આ નિર્ણયને આવકારી કોર્ટ સંકુલ બહાર ફટાકડા ફોડી એકબીજાને મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી. આજ રોજ અમારા ગુજરાતના સંપૂર્ણ વકીલ આદમની જીત થઈ છે. અમે વકીલોએ નામદાર ગુજરાત હાઈકોર્ટ સામે જે અમારી રજૂઆતો કરેલી તે બધી રજૂઆતો નામદાર હાઈકોર્ટે સ્વીકારી છે. આ અમારા વકીલોની એકતાની જીત નથી, પક્ષકારોની પણ જીત છે. અમારી આ તકરાર પક્ષકારો માટે જ હતી. અમારી પહેલી માંગણી જે હતી કે ગુજરાતી ફોન્ટ હાઈકોર્ટે જે માપ આપ્યું એ પ્રમાણે અમે ટાઈપ કરીશું, પણ અમે જે શીખેલા છે તે પ્રમાણે અમે અમારી અરજીમાં લખીશું. એ માંગ અમારી સૌપ્રથમ સ્વીકારાઈ ગઈ છે. બીજી માંગ અમારી જે અરજી લખેલી મુદ્દત અરજી હતી, અમારે અચાનક જે નામદાર કોર્ટમાં અરજી આપવી પડે તે અરજી પહેલાના સર્ક્યુલર પ્રમાણે પ્રિન્ટેડ હતી, તે અત્યારે નામદાર કોર્ટે હસ્તલેખિત અરજી અમારી સ્વીકારી છે. આમ અમારી સંપૂર્ણ માંગણીઓ સ્વીકારાઈ ગઈ હોય ને અમારા ગુજરાતના તમામ વકીલોએ દરેક જણે સંપૂર્ણ પુષ્કળ સહકાર આપીને આ હડતાલને બહુ મજબૂત કરી હતી. તે બદલ અમે પક્ષકારો તથા બધા વકીલોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રિફા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભરૂચ ચેપ્ટરનું લોન્ચિંગ કરાયું. ભરૂચમાં રિફા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ભરૂચ ચેપ્ટરને આજ રોજ લોન્ચ કરાયું. આ પ્રસંગે ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેન ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને એક મંચ પર લાવીને વ્યાવસાયિક નેટવર્કિંગ, પરસ્पर सहकार અને નવા व्यावसायिक अवसरों ने प्रोत्साहन આપવાનો હતો. रिफ़ा का देखिए शुरुआत हुई थी अगस्त 2015 में, जो इनिशिएट किया था महाराष्ट्र में. तो 4 साल हमने महाराष्ट्र में काम किया. उसके बाद फिर ये डिसाइड किया कि ये ज़रूरत इकोनॉमिक अपलिफ्टमेंट ऑफ द कम्युनिटी ये बहुत ज़रूरी है कि हम इस मुल्क में एक बोझ बनकर न रहें, बल्कि इस मुल्क के GDP में हम कंट्रीब्यूट करें और यहाँ पर एक वैल्यू दे सकें हम लोग. तो इस मिशन के तहत फिर हमने इसको सेंटर में लॉन्च किया और फिर अल्हम्दुलिल्लाह अभी 8 साल से हम लोग सेंटर में टोटल 8+4 12 ईयर्स से हम लोग जो है अल्हम्दुलिल्लाह काम कर रहे हैं. और हमारे एज ऑफ नाउ पूरे इंडिया में वी आर प्रेजेंट इन 17 स्टेट्स, जिसमें से 10 वी आर वेरी एक्टिव. ऑलमोस्ट हमारे 60 चैप्टर्स हैं. चैप्टर सिटीज़ को हम कहते हैं, तो डिस्ट्रिक्ट लेवल पे वी कॉल इट चैप्टर्स. અંકલેશ્વરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા એક જ સપ્તાહમાં 3 સ્થળોએ દરોડા પાડી
ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ તેમજ વિમલ મુનક્કા વટ્ટીનો જથ્થો ઝડપી પાડી નશામુક્ત ભારત અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવ્યો છે. અંકલેશ્વરમાં નશાકારક પદાર્થોના ગેરકાયદે વેપાર સામે એસઓજી દ્વારા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન એસઓજીએ અંકલેશ્વરમાં 3 અલગ અલગ સ્થળોએ દરોડા પાડી ગાંજો, મેફેડ્રોન અને વિમલ મુનક્કા વીટીની ગોળીઓ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. પોલીસે અંકલેશ્વરના રાજપીપળા ચોકડી વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 3.725 કિલોગ્રામ વિમલ મુનક્કા વીટીની ગોળીઓ જપ્ત કરી હતી. ત્યારબાદ અંકલેશ્વર જીઆઈડીસીના ટોરલ એપાર્ટમેન્ટ ખાતે કાર્યવાહી કરીને 1 કિલોગ્રામ ગાંજો અને 12 ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે તાજેતરમાં અંકલેશ્વર ભાટવાડ વિસ્તારમાંથી વધુ 1 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. ત્રણેય કેસમાં પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા આરોપીની ડ્રગ્સ નેટવર્કમાં સંડોવણી તેમજ નશાકારક પદાર્થોના સપ્લાય ચેઇન અંગે પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ યુવાનોને નશાના વ્યસનથી દૂર રાખવાના હેતુથી ચાલી રહેલા નશામુક્ત યુવા અભિયાનને ધ્યાનમાં રાખી જિલ્લામાં નશાકારક પદાર્થોની હેરાફેરી અને વેચાણ કરતા તત્વો સામે આગામી સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જે કાર્યક્રમ નેતૃત્વમાં જે કાર્યક્રમ જે છે નશામુક્ત યુવા ફોર વિકસિત ભારત, આના સંદેશ સાથે ભરૂચ પોલીસે 3 મોટા એનડીપીએસના કેસો કર્યા છે, જેમાં અંકલેશ્વર એ ડિવિઝનમાં, અંકલેશ્વર જીઆઈડીસીમાં તથા અંકલેશ્વર બી ડિવિઝનમાં 3 જેટલા કેસો કરવામાં આવ્યા છે, જેમાં ગાંજો તથા એમડીના જે ડ્રગ્સ છે તેને પકડી પાડવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે. જેમાં એક રીતે જોઈએ તો એક કેસમાં જે છે એમાં 2,66,000નો મુદ્દામાલ મળી આવ્યો છે, બીજામાં 93,000 જેટલો મુદ્દામાલ મળી આવ્યો છે અને ત્રીજા કિસ્સામાં જે છે એ 60,000 જેટલો મુદ્દામાલ પકડી પાડવામાં આવ્યો છે અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરી, ગુનો દાખલ કરી, આરોપીને અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કડક કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચની ઐતિહાસિક જુમ્મા મસ્જિદ પરિસરમાં કાર્યક્રમો, ફેરી અને અગ્નિશસ્ત્રો પર પ્રતિબંધ. નવું જાહેરનામું બહાર પડાયું. ભરૂચના રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી નવું સુધારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એએસઆઈ વડોદરા સર્કલ દ્વારા આ સ્મારકને જીવંત સ્મારક તરીકે દર્શાવી તેની સુરક્ષા માટે કેન્દ્રીય કાયદાના નિયમોનો સમાવેશ કરવા જણાવતા આ માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારની પૂર્વ લેખિત મંજૂરી વગર સ્મારક પરિસરમાં મીટિંગ, પાર્ટી, કોન્ફરન્સ, સ્વાગત સમારોહ કે મનોરંજનના કાર્યક્રમો યોજી શકાશે નહીં. જો કે પરંપરાગત ધાર્મિક રીતિ રિવાજો અને માન્ય વિધિઓને આમાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્મારકના કોઈ પણ ભાગને નુકસાન પહોંચાડવું તેમજ પરિસરમાં અગ્નિશસ્ત્રો ચલાવવા કે ફોડવા પર સંપૂર્ણ મનાઈ રહેશે. સ્મારકની અંદર ફેરી કરવી, માલ સામાન વેચવો, જાહેરાતો કરવી કે પૈસા લઈને મુલાકાતીઓને ગાઈડ તરીકે ફેરવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રસોઈ બનાવવી કે જમવું, પરિસરમાં ભિક્ષા માંગવી, આરક્ષિત પાર્કિંગ સિવાય વાહન અંદર લાવવું તેમજ જાળવણી સિવાય અન્ય કામ માટે પ્રાણીઓને અંદર લાવવા પર પ્રતિબંધ રહેશે. આ માર્ગદર્શિકાનું સ્મારકની મુલાકાતે આવતા તમામ મુલાકાતીઓએ ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ ખાતે રક્ષાબંધન પર્વનું આયોજન કરવામાં આવ્યું. જાડેશ્વર બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે માઉન્ટ આબુ જ્ઞાન સરોવરના ડિરેક્ટર પ્રભા દીદી, અમિતા દીદી, હિટ્ટલ દીદી, અનિલા દીદી, નીમા દીદી, જૌનિક દીદી સહિતની ઉપસ્થિતિમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મકુમારીઝના અનુયાયીઓ જોડાયા હતા. બ્રહ્મકુમારીઝ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી 10 દિવસ સુધી સમગ્ર ભરૂચ જિલ્લામાં ચાલશે. બ્રહ્મકુમારીઝની બહેનોએ તિલક કરી ઉપસ્થિત સર્વેને રાખડી બાંધી પરમાત્મા દરેક આત્માઓ, દરેક મનુષ્યની રક્ષા કરે તેવો ભાવ પ્રગટ કરાયો હતો. ઓમ શાંતિ. બ્રહ્મકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય અનુભૂતિધામ જાડેશ્વર ખાતે આજ રોજ રક્ષાબંધનનું આયોજન કરવામાં આવ્યું. રક્ષાબંધન કે જે ભાઈ અને બહેનના પ્રેમનો પવિત્ર પ્રતીકરૂપનો તહેવાર છે, તો આજે પરમાત્મા દ્વારા રક્ષા બાંધવામાં આવી દરેક ભાઈ બહેનોને કે પરમાત્મા દરેક આત્માઓની, દરેક મનુષ્યની રક્ષા કરે, શારીરિક તેમજ માનસિક. કે શારીરિક રક્ષા માટે તો આપણે સૌ સક્ષમ છે, પરંતુ આજકાલ આપણે સમાજમાં, દુનિયામાં જોઈ રહ્યા છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો મનુષ્યમાં સહન શક્તિ નથી, સમાવવાની શક્તિ નથી કે પોતાની રક્ષા કરી શકે કે અન્યની રક્ષા કરી શકે. તો પરમાત્માની રક્ષા સાથે વરદાન, એક શક્તિશાળી વિચાર દરેકને આપવામાં આવ્યા
કે એ વિચારોને જીવનમાં ધારણ કરો અને પોતાના જીવનની તેમજ પોતાના આજુબાજુના સમાજની પરિવારની રક્ષા કરી શકીએ. એ જ ઉદ્દેશ્યને લઈને આજે પરમાત્માની રક્ષા દરેકને બાંધવામાં આવી. ઓમ શાંતિ. ભરૂચના સાંસદ મનસુખ વસાવા જંગલ જમીન ખેડાણ મુદ્દે સાગબારાના ખેડૂતોના સમર્થનમાં આવ્યા. સાગબારા તાલુકામાં જંગલ જમીન અને ખેડાણનો પ્રશ્ન ફરી ચર્ચામાં આવ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ખોપી ગામે જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તેમની રજૂઆતો સાંભળી હતી. ખેડૂતોનો આરોપ છે કે તેમણે વર્ષોથી ખેડાણ કરતા અટકાવવા અને કાર્યવાહી કરવા સૂચનાઓ અપાઈ રહી છે. આના કારણે નાલ, હલગામ, ખોપી, પાડી સહિતના આશરે 10 થી 12 ગામોના ખેડૂતોમાં ચિંતા અને અસંતોષ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોની મુખ્ય માંગ છે કે જો ઉમરપાડા તાલુકાના કેટલાક વિસ્તારોમાં જંગલ જમીન પણ ખેડાણ અંગે રાહત અપાય છે તો સાગબારાના ખેડૂતો સાથે અલગ કાર્યવાહી શા માટે? તેઓ સમાન નિયમો અને નીતિ લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ખોપી ગામે વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો એક મંચ પર આવ્યા હતા. તેમણે રાજકારણને બાજુ પર રાખીને ખેડૂતોના હિતને પ્રાથમિકતા આપવાનો અને તેમને ન્યાય આપવાનો સંદેશ આપ્યો હતો. તો ગઈકાલે પણ અમારે નાલ ખોપી ગામમાં એ વિસ્તારના ખેડૂતો સાથે સભા હતી, અમે પણ ગયા હતા. ઘણા બધા અમારી સાથે આગેવાનો પણ જોડાયા હતા. અમારે બધાને જ એક જ માંગણી છે કે સુરત જિલ્લાના ખેડૂતોને તમે ઉમરપાડા તાલુકાના તમે જંગલની જમીન ખેડવા દો છો તો આ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખેડૂતોને પણ જંગલની જમીન ખેડવા દો. કાયદો બધા માટે સરખો રાખે છે, છતાં પણ આજે જ્યાં નાલ ખોપી ગામના ખેડૂતો જે ખેડવા માટે ગયા એને જંગલ ખાતાના લોકોએ રોક્યા છે અને એના વિરોધમાં એ વિસ્તારના બધા ખેડૂતો સ્થળ પર જ ધરણા પર બેઠા છે. આજે હું ભરૂચ આવ્યો છું, પરંતુ હું સાંજ સુધીમાં હું ત્યાં પહોંચું છું અને આગામી કોઈ પણ રીતના આ પ્રશ્નનો સુખદ અંત આવે એના માટે હું રજૂઆત કરવાનો છું. માનનીય મુખ્યમંત્રીને પણ અહીંયા ભરૂચમાં જ રહીને એક હું પત્ર લખ્યો છે કે આ સાગબારાના ખેડૂતોની સાથે તમે ન્યાય કરો. ભરૂચ રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ઘણા લાંબા સમય પછી લોકોની માંગણીને માન આપીને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 2 દિવસીય પ્રદર્શનની કમ સેલનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલબેન રાજ દ્વારા કરાયું હતું, જેમાં મહિલા પીઆઈ વૈશાલીબેન આહિર સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શનમાં સાડી, રાખડી, કોસ્મેટિક, હર્બલ કેર, દરબારી સાડી પોશાક, ચણિયા ચોળી, દુપટ્ટા, કુર્તી, ડ્રેસ મટીરિયલ, દરબારી જ્વેલરી, રાજસ્થાની હેન્ડક્રાફ્ટ સહિતના 35 સ્ટોલ સમાજની મહિલાઓ દ્વારા કાર્યરત કરાયા છે. રાજપૂત હિત વર્ધક મંડળના અંડરમાં અમારું લગભગ 10 વર્ષથી આ મહિલા મંડળ ચાલે છે, રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ, જેમાં અમે 10 વર્ષથી આ બહેનો પોતે આત્મનિર્ભર થઈ શકે અને નરેન્દ્ર મોદીનો પણ સિદ્ધાંત છે કે બહેનો પોતાના પગભર થઈ શકે. એ માટે અમે વર્ષોથી જે બહેનો ઘરમાં પોતે કામ કરે છે તેમને આ રોજીરોટી મળી રહે અને બહારના ફિલ્ડમાં આવી શકે એટલા માટે આયોજન કરીએ છીએ. આજે ભરૂચ છાત્રાલયમાં રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ બહેનો માટે જે કામ થઈ રહ્યું છે એ માટે અહીંયા મને આમંત્રણ મળ્યું છે. એ માટે હું આનંદ અનુભવું છું. અહીંયા ગાડી જે બહેનો પોતાનું કામ લઈને આવ્યા છે એમાં એ બહેનોને સારી સફળતા મળે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે દરેક બહેનોને હું શુભેચ્છા પાઠવું છું. અંકલેશ્વરમાં પાલિકા અને ત્રિનેત્ર આઈ સેન્ટરના ઉપક્રમે મફત આંખની તપાસનો કેમ્પ યોજાયો હતો. અંકલેશ્વર પાલિકા સંચાલિત મ્યુનિસિપલ ડિસ્પેન્સરી તથા ટ્રીનેટ આઈ સેન્ટરના ઉપક્રમે મફત આંખની તપાસ માટે કેમ્પનું આયોજન કરાયું હતું. કેમ્પમાં આંખને લગતા વિવિધ રોગોનું નિદાન અને સારવાર તજજ્ઞ ડોક્ટરો દ્વારા કરવામાં આવ્યો હતો. કેમ્પમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર તૃપ્તિ ગુપ્તા અને ડોક્ટર ડીવીએસ સિંજાળાએ સેવાઓ આપી હતી. આ પ્રસંગે પાલિકાના પ્રમુખ જિગ્નેશ અંધાડિયા, ઉપપ્રમુખ વિરલબેન પી મકવાણા, કારોબારી ચેરમેન રાહુલ વામચા, મુખ્ય अधिकारी केशवलाल कोलड़िया તેમજ પાલિકાના સદસ્યોએ હાજરી આપી હતી. नमस्ते, मेरा नाम डॉक्टर तृप्ति गुप्ता. आज हम लोगों ने अंकलेश्वर नगर पालिका एवं त्रिनेत्र आय हॉस्पिटल पिरामन रोड के साथ में मिलकर एक संयुक्त आई चेकअप फ्री आई चेकअप कैंप का आज हमने आयोजन किया है अंकलेश्वर नगर पालिका डिस्पेंसरी हॉस्पिटल में. यहाँ हम लोग निःशुल्क आँख की तपास कर रहे हैं एवं चश्मे भी पेशेंट्स को दे रहे हैं और साथ में मेडिसिन भी फ्री ऑफ कॉस्ट हम लोग यहाँ पर सब कुछ निःशुल्क अभी प्रोवाइड करना स्टार्ट किया है. रोज नगरपालिका डिस्पेंसरी संचालित त्रिनेत्र आई हॉस्पिटल द्वारा અને નગરપાલિકા ડિસ્પેન્સરી સંચાલિત
આઈ કેમ્પ રાખવામાં આવ્યો હતો, જ્યાં જરૂરી આંખના દર્દીઓની વિનામૂલ્યે ચેકઅપ કરવાનું આયોજન કર્યું હતું. અત્યાર સુધીમાં લગભગ 100 થી 125 કેસો અને અંકલેશ્વરની જનતાએ આ કેમ્પનો લાભ લીધો છે. અને મારી પણ એવી ઈચ્છા છે અને અમારી પણ એવી એ છે કે અંકલેશ્વરની જનતા આવા જે અવારનવાર કેમ્પ થશે એ કેમ્પના લાભ લઈ સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દહેજ તરફથી 6 આધુનિક રેસ્ક્યુ બોટ અર્પણ કરાઈ. સંભવિત પૂરની પરિસ્થિતિમાં 10 વ્યક્તિની ક્ષમતા ધરાવતી પ્રત્યેક બોટ રાહત બચાવમાં થશે ઉપયોગી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.